અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી. જયેન્દ્રસિંહ જાડેજા બન્યા પ્રમુખ. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના નવા સુકાનીઓની જાહેરાત થતાં સભાખંડમાં શુભેચ્છાઓનો માહોલ સર્જાયો હતો. સભામાં પ્રમુખપદે જયેન્દ્રસિંહ કે જાડેજાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ દરજીની નિમણૂક કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ ભાનુશાલીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે રાજશ્રીબેન ગઢવીની પસંદગી કરવામાં આવી હતી. દંડક તરીકે રીટાબેન ગોસ્વામીની વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોએ તાલુકાના વિકાસ કાર્યોને ગતિ આપવા તેમજ જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સભા દરમિયાન આગેવાનો, સભ્યો અને કાર્યકરોએ નવા હોદ્દેદારોની શુભેચ્છાઓ પાઠવી હતી. અબડાસા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળી કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે, અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે, અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.